શું તમે પણ એવું અનુભવો છો કે તમે ખૂબ મહેનત કરો છો છતાં પણ સફળતા તમારાથી 2 ડગલા દૂર રહે છે? શું તમારા બનતા કામ છેલ્લી ઘડીએ અટકી જાય છે અને ઘરમાં માનસિક તણાવનું વાતાવરણ રહે છે? જો હા, તો આ માત્ર તમારા નસીબનો ખેલ નથી, પણ તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આપણા ઘરની દિશાઓ અને ત્યાં રાખેલી વસ્તુઓ આપણી પ્રગતિ ઉપર અસર કરતી હોય છે. આપણી આ પ્રકૃતિ 5 તત્વની બનેલી છે: અગ્નિ, જળ, વાયુ, આકાશ અને પૃથ્વી. જો આ 5માંથી એક પણ પ્રકૃતિ જરા પણ ડિસ્ટર્બ થાય તો એ આપણી પ્રગતિ ઉપર અસર કરતી હોય છે. વાત કરીએ ઈશાન ખૂણાની. ઈશાન ખૂણો એ વોટર એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે. ઈશાન ખૂણો એ પુરુષની હેલ્થ સાથે સંકળાયેલો ખૂણો છે, તેમજ ઈશાન ખૂણો એ ઓવરઓલ હેલ્થ અને મેન્ટલ ક્લેરિટી માટે જવાબદાર હોય છે. ઈશાન ખૂણો ડિસ્ટર્બ ક્યારે થાય કે જ્યારે ત્યાં ટોયલેટ હોય, ઈશાન ખૂણો આખો બંધ હોય, તેમજ ત્યાં વજનવાળી વસ્તુઓ મૂકવામાં આવે. જો આવા કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હોય તો એને તાત્કાલિક રિમૂવ કરવા પડે. જો તમારા ઘર, ઓફિસ કે ફેક્ટરીના ઈશાન ખૂણામાં આવા કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો આજે જ મારી સાથે 1-to-1 કન્સલ્ટેશન બુક કરો.